રામ રામ ને સીતારામ માતાજી બધાને હાજર રહેવાના છે. તો આપણે એને જાજા સમયની મુલાકાત નથી. ઘણાની કોમેન્ટ આવતી હોય કે ભાઈ તમે વિડિયો જેમ નથી મૂકતા. તો ભાઈ એને હું જોબ કરું છું એટલે એને વધારે સ્ટડી કરું એટલે હવે એને તો સમય નથી રહેતો ઘરે રનિંગમાં ઉતારવાનો, કામમાં બિઝી હોય એટલે બીજું કંઈ એવું રીઝન નથી. આ જે એને આપણા સબસ્ક્રાઈબર મળવા આવ્યા હે. મારા ગામમાં તમે વિડીયો જોયા હશે ગયા મહિને પરસોત્તમ મહિનામાં. મારા ગામમાં પ્રિયંકા આંટી જીતુ કાકા હે ને એના ઘરે એના બેન ને બધા આવ્યા અને માસી ની બધા આવ્યા. એ રાજકોટ થી ને વાસજાલિયા થી બધા જામજોધપુર થી ને બધા આપણા વિડીયો જોવે છે. આ બધાને એને આપણે એને મળવાનું એમ હતું કે રવિભાઈ મળવું હોય એટલે આજે આપણે આવ્યા બધા એને મુલાકાત કરાવીએ. પોતપોતાનો પરિચય બધા આપશે કે આપણે કોઈ મેં પેલા તમને કીધું આપણે ગમે મારા વિડીયો બનાવતું હોય તમને કોઈ સબસ્ક્રાઈબર મળવા આવે તેમ થાય ને આપણા વિડીયો જોવે આપણને કોઈ જોવે એમ આપણે મહેનત લેખેલા છે વરત થાય. તો આપણે સ્પેશિયલ મળવા આવ્યા ખાસ કહીએ તો આપણે તો માન આપે આપણા વિડીયો જોઈને. તમે બધા વિડીયો પ્રેશર તો જોવો ત્યારે તમે આગળ આવીએ. તમે ન જોવો તમને કોણ વર્તે. તો બધા હું તમને મુલાકાત કરાવું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ બધાને. મારી ઘરે મારી બેન મારી મમ્મી બધા આવ્યા છે. રવિવારે મુલાકાત કરવી હતી. ગામડાના બધા વિડીયા મૂકે છે, બધાને બહુ જોવા ગમે છે. હમણાં નદીનું મીઠું બધાને બહુ ગમે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે હું મારી બેનની ઘરે આવી છું. મારું ગામ અહીં બાજુમાં બસ સ્ટેડિયમ જ છે અને મારી બેન અહીં તરસાઈ રહી છે. તે પાણી વિપુલા છે. હું અને મારા જેઠાણી આજે મારા બેનની ઘરે તરસાઈ આવ્યા છીએ અને આજે અમે રવિને મળવા માટે સ્પેશિયલ અમે અહીંયા તરસાઈ આવેલા છીએ. અમને રવિના વિડીયો જોવા બહુ જ ગમે છે. તે વિડીયો બહુ મસ્ત બનાવે છે અને ઘરમાં બધા હળી મળી અને કેટલાય રસોઈ કરે છે, બધા એન્જોય કરે છે અને સાથે સાથે બ્લોગ પણ બનાવતા જાય છે. આજે મારી મોટી બેન નૈનાબેન આવી નથી, એને હું બહુ જ મિસ કરું છું. અમે બધા પણ ભેગા થયા છે પણ મારી મોટી બેન આજે આવી નથી. તો અમે એને વિડીયો કોલ કરી અને એની યારે વાત કરશું હમણાં. અને મારો ભાઈ અને ભાભી પણ આવેલ નથી. બધા અમે આખી ફેમિલી ભેગા થયા છે. આ બધા મારા બધા બાળકો મારા. જય શ્રી કૃષ્ણ. અમારી 4 દીકરી છે. દીકરીને ઘરે આટો દેવા આવી સૌ પણ અહીંયા મજા આવે એટલે રોકાયા. મારું નામ દેવદેપાની છે. હું મારા માસીની ઘરે આવ્યો છું. અમે બધા અહીંયા બહુ એન્જોય કરી છીએ અને હું રવિભાઈના બ્લોગ જરૂર જોઉં છું. મારું નામ મલિકાબેન ચાપાણી છે. મારું ગામ રાજકોટ છે. હું અત્યારે મારી નાની બેનની ઘરે આવી છું. તરસાઈનું વાતાવરણ, ગામડાનું વાતાવરણ છે મને બહુ જ પ્રિય છે. મેં ઘણા સમય પછી આવું અનુભવ્યું આ વાતાવરણ અને રવિભાઈના વિડીયો હું ઘણા સમયથી જોઉં છું. તો અત્યારે અમને એના લાઈવ વિડીયો અમારો કરે છે, અમને બહુ મજા આવે છે. અને મારા મમ્મી આવ્યા છે, મારી નાની બેન આવી છે, અમારો આખો પરિવાર બાળકો સહિત અમે બધા અહીંયા પધાર્યા છીએ અને ખૂબ જ આનંદની વાત છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ ગીતા દેપાણી છે. હું મારા બેનની ઘરે આવી છું. હાય હાય કે તો હાય આમ તમે જય શ્રી કૃષ્ણ બોલો. આમ કરી દે. બોલ જય શ્રી કૃષ્ણ. મેરા તારું નામ બોલ. નામ બોલ તારું. જીવા કે ઈવા ચાપાણી કે હો શાબાશ. ઈવા ચાપાણી કે હેલો નેક્સ્ટ આબે બોલો તો કરી અમારી આ મારી મોટી બેન છે. આજે કોઈ કારણસર અહીંયા તરસાઈ આવી નથી શકી તો હું એને વિડીયોના માધ્યમથી બધું બતાવું છું અને એને પણ આપણે આ તસવીરમાં કંડારી ગઈ તો આપણે બધા સાથે મળીને જોઈ શકીએ. એને પણ છોટી છોટી ગૈયા છોટે છોટે ઘર છોટે છોટે ઘર છોટો સો મેરો મદન ગોપાલ છોટી છોટી ગૈયા છોટે છોટે ઘર છોટો સો મેરો મદન ગોપાલ કાળી કાળી ગૈયા ગોરે ગોરે દ્વાર કાળી કાળી ગૈયા ગોરે ગોરે દ્વાર શ્યામ વરણ મેરો
મોટી સખી